નમસ્કાર, આજે આપણે જોઈશું હિમાચલ પ્રદેશ 2020ના જીકે ક્વેશ્ચન અને બીજા પણ 2-3 પેપરના પ્રશ્નો જોઈશું આપણે જીકેના. એમાં ચાલો પહેલો પ્રશ્ન છે આપણો, કાજીરંગા ફેમસ અભયારણ્ય જે આસામમાં આવેલું છે એ શેના માટે ફેમસ છે? તો તેનો જવાબ આવશે ગેંડા એટલે કે રાઇનોસ. સૂર્યની આજુબાજુમાં ચમકીલું વલય આવેલું હોય છે એને શું કહેવાય છે? તો એને કહેવાય છે કોરોના. એ આપણો જે કોરોના વાયરસ આવ્યો હતો એની એ વલયનું નામ છે કોરોના. ભારતનું મૂળ 1950નું સંવિધાન ક્યાં સુરક્ષિત કરવામાં આવ્યું છે? તો એ આપણું સંસદ ભવન એટલે કે પાર્લિયામેન્ટ હાઉસમાં સેવ કરવામાં આવેલું છે. લોકતંત્ર લોકોનું, લોકો દ્વારા, લોકો માટેની સરકાર છે એવી ઘોષણા કોને કરી હતી? તો એનો જવાબ આવશે અબ્રાહમ લિંકન. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, આપણા કોમ્પ્યુટરમાં જે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હોય છે એનો એક ક્વેશ્ચન હતો કે અલગ અલગ ઓપ્શન આપેલા હતા, એમાંથી ઇનપુટ અથવા આઉટપુટ બંને તરીકે વાપરી શકાતી ડિવાઇસ કઈ છે? તો એનો જવાબ આવશે પંચ્ડ કાર્ડ એટલે કે છિદ્રિત કાર્ડ. એ ઇનપુટ અથવા આઉટપુટ બંને રીતે વાપરી શકાય છે. મોનિટર હતો ઓપ્શનમાં, એ આપણી આઉટપુટ ડિવાઇસ છે. બીજો એક ઓપ્શન હતો ઓપ્ટિકલ સ્કેનર, એ ઇનપુટ ડિવાઇસ છે. પણ ખાલી પંચ્ડ કાર્ડ જ એવો ઓપ્શન હતો કે જે ઇનપુટ અને આઉટપુટ બંને રીતે વાપરી શકાય છે. કોવિડ-19 એ ખાલી જગ્યાનો એક મોટો પરિવાર છે. તો કોવિડ-19 એ શેનો છે? વાયરસનો. ભારત રત્નના સૌથી પ્રથમ પ્રાપ્તકર્તા, તો એમાં નીચે જોઈએ તો આ પોલિટિશિયન તરીકે એક સી રાજગોપાલાચારી હતા સૌપ્રથમ. ફિલોસોફર એટલે કે તત્વજ્ઞાની હતા સર્વપલ્લી રાધાકૃષ્ણન. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક એ હતા સીવી રામન. વિશ્વનો સૌથી મોટો ધર્મ સંખ્યા પ્રમાણે કયો છે? તો એ છે ક્રિશ્ચન એટલે કે ખ્રિસ્તી અથવા ઈસાઈ. રાફેલ લડાકુ વિમાન જે છે એ ક્યાંથી ખરીદવામાં આવ્યા હતા? તો ફ્રાન્સથી. સંસદના સંયુક્ત સત્રના અધ્યક્ષ એટલે કે સંસદના સંયુક્ત સત્રના અધ્યક્ષ એટલે કે સ્પીકર કોણ? તો લોકસભાના સ્પીકર જે હતા એ જ આવે. આગળ જોઈશું આપણે વેસ્ટ બેંગાલ 2020 MTSના જીકે ક્વેશ્ચન્સ. એમાં પહેલો ક્વેશ્ચન હતો હીરાકુંડ ડેમ એટલે કે હીરાકુંડ બંધ કઈ નદી પર આવેલો છે? તો મહાનદી ઉપર. ફેમસ શિપ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઇન જાપાન એટલે કે જાપાનની ફેમસ શિપ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ જે છે ક્યાં છે? તો કોબે. ઇંગ્લિશ પ્રમાણે કોબે લખાય છે અને બોલવામાં કોબ બોલાય છે. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા ઇઝ અપોઇન્ટેડ બાય એટલે કે ભારતના મહાન્યાયવાદીની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો એનો જવાબ આવે છે ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના રાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યૂ નેમ ઓફ પ્લાનિંગ કમિશન. યોજના આયોગનું નવું નામ શું છે? તો એનું નવું નામ છે નીતિ આયોગ. ધ ટાઇટલ ઓફ ગંગાઈકોંડમ વોઝ અડોપ્ટેડ બાય. ગંગાઈકોંડમની ઉપાધિ કયા રાજા દ્વારા સ્વીકાર કરવામાં આવી હતી? તો એનો જવાબ આવશે રાજેન્દ્ર વન એટલે કે રાજેન્દ્ર એક. કાર્બન ક્રેડિટ, કાર્બન ક્રેડિટ નામનો શબ્દ જે છે એ શેની સાથે જોડાયેલો છે? તો એ આવશે ગ્લોબલ ડિફોરેસ્ટ્રેશન એટલે કે વૈશ્વિક વનોની કટાઈ. જેમ કે આપણે જંગલનું કાપીએ, ઝાડ બધા કાપી નાખીએ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, એના ઉપરથી આવે છે કાર્બન ક્રેડિટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે પાર્ટિસિપન્ટ ઓફ ઓલ ધ 3 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સીસ એટલે કે ત્રણેય ગોલ ટેબલ કોન્ફરન્સમાં સામેલ થનાર વ્યક્તિ કોણ હતા? તો એ હતા ભીમરાવ આંબેડકર. મેઇન રેગ્યુલેટર ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મુખ્ય નિયામક કોણ છે? તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એને કહેવામાં આવે છે વિશ્વ વ્યાપાર સંગઠન. ફાધર ઓફ ઇન્ડિયન રેનેસન્સ એટલે કે ભારતના પુનઃજાગરણના જનક કોણ છે? તો રાજા રામમોહન રાય. નેકચંદ સૈનીઝ નેમ ઇઝ એસોસિએટેડ વિથ વિચ ગાર્ડન. નેકચંદ સૈનીનું નામ કયા ગાર્ડન સાથે જોડાયેલું છે? તો તેનો જવાબ આવશે રોક ગાર્ડન ચંદીગઢ. ચંદીગઢમાં આવેલો રોક ગાર્ડન છે એક, એની સાથે જોડાયેલું છે.